નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું કામેશ ચોકસી. દર્શક મિત્રો, માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું ભાગ્ય દર્પણમાં સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ તે પહેલાં આપને અને સર્વ દર્શક મિત્રોને આજના તહેવાર વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ, તારીખ આવે છે 23 જાન્યુઆરી 2026, 23/1/26. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની પાંચમ છે, એટલે મહાસુદ પાંચમ. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા, યોગ પરિઘ અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. આજે જે કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ પરમ વિશેષ છે. આજે છે વસંત પંચમી. આજથી વસંત ઋતુ શરૂ થશે. બધી ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ એ વસંત ઋતુ હોય છે, ઋતુઓનો રાજા. કારણ કે સમગ્ર પૃથ્વી પર એક અલગ જ પ્રકારની ચેતના વ્યાપતી હોય છે. આજે શ્રી પંચમી કહેવાય છે અને ખાસ કરીને આજે છે સરસ્વતી પૂજનનો મહિમા છે. આજે માં સરસ્વતી જે બુદ્ધિ વિદ્યા ડાપણની દેવી છે, એનું આજે પ્રાગટ્ય થયું હતું. સવિશેષ આજે ખાસ કરીને સરસ્વતીનું પૂજન કરવું જોઈએ, તેને યાદ કરવા જોઈએ. આમ તો પહેલાંના સમયમાં એવો રિવાજ હતો કે આજના દિવસે જ બાળકોને સ્કૂલે બેસાડવામાં આવતા હતા. એવું છે, નાના બાળકો છે તેને આજથી જ ભણાવવાનો પ્રારંભ થતો હતો. આજે અહીમ બીજ જે છે તેનું ખૂબ મહત્ત્વ છે. એનો બને તેટલા જપ વધારે કરવા જોઈએ. આજે બને તો પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ઉપરાંત આજના પંચાંગમાં આજે પંચક પણ છે અને રવિ યોગ બપોરે 2:32થી શરૂ થવાનો છે. જી. અને હવે જાણીએ આજની વાસ્તુ ટિપ્સ. હા, વાસ્તુ ટીપમાં પણ આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે તમારા ધંધા અને વેપારમાં પ્રગતિ કેવી રીતે કરવી. ખાસ કરીને એ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે આજકાલ ઓફિસોમાં, દુકાનમાં કે શોરૂમ કે એમાં પણ ઘણીવાર એવું બનતું હોય છે કે દેખાદેખીમાં અથવા એમ લાગે કે આ સરસ ફોટો છે અને ફોટા લગાવી દેવામાં આવે છે, પણ હંમેશા અમુક પ્રકારના ફોટાઓ જે છે અથવા તસવીરો ન લગાવવી જોઈએ. જેમ કે કોઈ ડૂબતું જહાજ હોય, બરાબર છે, કોઈ તૂટેલી વસ્તુના ફોટા હોય, બરાબર છે. આ બધી વસ્તુઓ બિલકુલ લગાવવી ન જોઈએ, કારણ કે તેના કારણે તમારા કામ ધંધા પર અસર પડે છે. જ્યાં મુખ્ય વ્યક્તિ બેઠા હોય તેણે પોતાના ખુરશી સીટની પાછળ બને ત્યાં સુધી પહાડનો ફોટો લગાવવો જોઈએ, પણ એમાં દિશાનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. અને બીજું ખાસ કરીને તમારા જે પણ ઓફિસ હોય, દુકાન હોય, ત્યાં માતા સરસ્વતીને યાદ કરીને કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. જી. જી હસીતભાઈ, આપણી સાથે જોડાયા છે એક કોલર મયંકભાઈ. મયંકભાઈ, આપનું ભાગ્ય દર્પણમાં સ્વાગત. આપની જન્મ તારીખ જણાવશો? 20/2/92. 20/2/92. જન્મ સમય? જન્મ સમય 11:51 દિવસનો. સવારે 10:51. ના, 11:51. 11:51 સવારે 11:51. જન્મ સ્થળ? જન્મ સ્થળ ડીસા. ડીસા. હવે શું છે આપનો પ્રશ્ન? કોના માટે આપને પ્રશ્ન પૂછવો છે તે જણાવશો? મારા માટે જ છે. મારું 2026 નું ભવિષ્ય કેવું રહેશે? આપ શું કરો છો ભાઈ? હું હાલ જોબ કરું છું પ્રાઇવેટ. બરોબર છે.
એટલે કઈ બાબતે તમારે જાણવું છે ભાઈ? તમારા હેલ્થ બાબતે, કેરિયર બાબતે, મારા હેલ્થ બાબતે, મારા કેરિયર બાબતે. ઓકે, રિલેશનશિપ બાબતે, ઘણી બધી વસ્તુઓ છે, બરાબર છે ભાઈ? જનરલ વસ્તુઓ એવી છે કે આપણી રાશિ પ્રમાણે, લગ્ન પ્રમાણે જે વાત કરીએ આપણે, તો વૃષભ લગ્ન આવે છે આપનું. આપણી રાશિ જે છે તે કન્યા રાશિ આવેલી છે. કન્યા રાશિ માટે થોડો પ્રતિકૂળ સમય છે આ વર્ષ, કારણ કે રાહુ મહારાજ અને કેતુ મહારાજની થોડી પ્રતિકૂળ સ્થિતિ છે. રાહુ અનુકૂળ છે પણ કેતુ મહારાજ 12મે ચાલી રહ્યા છે, એટલે થોડુંક ટેન્શન રહી શકે. ઉતાવળે કોઈ નિર્ણય નહીં લેવાના. ગુરુ મહારાજની સ્થિતિ છે તે અનુકૂળતા આપી રહી છે, એટલે નવું કોઈ ચેન્જ લેવો હોય કાર્યમાં તો લઈ શકાય એવું છે. અને હેલ્થ બાબતે કોઈ વિશેષ ચિંતાનું કારણ છે નહીં. કારકિર્દી માટે એમ કહેવાય કે તમારા મધ્ય ભાગ જે છે આ વર્ષનો, એની બાદ તમારા માટે વધુ સારો સમય આવી શકે. જી જી હસીદભાઈ, આપણી સાથે જોડાયા છે વધુ એક કોલર. રાજેશભાઈ, આપનું ભાગ્ય દર્પણમાં સ્વાગત છે. શું છે આપની જન્મ તારીખ તે જણાવશો? મારે 11/1/2001. 11/1/2001. હા. જન્મ સમય? જન્મ સમય બપોરે 2:15 વાગે. 2:15 બપોરે. અને જન્મ લગ્નના સ્થળ? યોગ ક્યારે નામાં? જન્મ સ્થળ જણાવશો? મોરબી. મોરબી. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો? લગ્નના યોગ ક્યારે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા બાબા વિશે. સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તેના પર નજર નાખીશું. મેષ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી જ મંગળ છે, 7મા સ્થાનમાં છે, એટલે આ કુંડળી માંગલિક છે, મંગળ કહેવાય. એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો, આ ખાસ જરૂરી છે. કુંડળીમાં અત્યારની જો વાત કરવામાં આવે તો યોગ ચાલુ છે, એટલે પ્રયત્ન કરો. આવનારા 6-8 મહિના એ સારો યોગ ચાલી રહ્યો છે. વિશેષ કોઈ આમાં ઉપાય કરવાની અત્યારે જો નથી, પણ હા, કુંડળીમાં ગ્રહણ દોષ છે, એટલે ગ્રહણ દોષનું નિવારણ કરવું આવશ્યક છે. તો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. સપરિવાર તમારા જે કુળદેવીનું મુખ્ય જગ્યા હોય, સ્થાનક મંદિર, ત્યાં જઈ અને પ્રાર્થના કરો. શણગાર પ્રસાદ ધરાવો માતાજીને અને પ્રાર્થના કરો કે સારા પાત્ર સાથે લગ્ન થઈ જાય, તો માતાજીની અપેક્ષા તમને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકશે. જી. અને હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે ખાસ કે થોડું બિનજરૂરી રોકાણ ટાળવાની જરૂર છે, એટલે રોકાણમાં થોડું ધ્યાન રાખજો, સમજણ બરાબર કેળવજો અને બને ત્યાં સુધી કોઈ એક્સપર્ટ અનુભવીની સલાહ લેજો. જીવન સાથે સાથે પણ આજે ક્યાંક તણાવ ભર્યો માહોલ રહી શકે તેવું છે. જોકે સારી વાત એ છે કે કાર્યક્ષેત્રે આજે પ્રગતિ થવાની છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે આજે, એટલે આર્થિક પ્રગતિ, આર્થિક આયોજન વગેરે કરી શકો છો. નવા કોઈ આયોજન પણ સફળ થાય. આમ પણ કોઈ નવી શરૂઆત કરવી હોય તો આજનો દિવસથી સારો દિવસ કયો હોય? આજે તો વસંત પંચમી છે. વસંત પંચમી વણ જોયું મુહૂર્ત કહેવાય છે, એટલે આજે કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવો હોય, શરૂઆત કરવી હોય તો ઉત્તમ છે. કોઈ વસ્તુ લાવવી હોય, ખરીદી કરવી હોય તો પણ દિવસ સારો ગણાય. ધંધા રોજગારમાં પણ તમને સફળતા મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા રહે, એટલે એ બાબતે કોઈ નિર્ણય લેવો હોય તો લઈ શકાય, લીવેજ કરી શકાય. તમારા ઘરમાં કંઈક રિપેર કરાવવું હોય, નવી વસ્તુ લાવવી હોય ઘર ઉપયોગી તો લઈ શકાય. આજે રચનાત્મક કાર્યોમાં સફળતા છે, એટલે કલાત્મક હોય, કંઈ સંશોધન કરવાનું હોય તો દિવસ સારો રહી શકે. ખાસ કરીને નોકરિયાત વર્ગને લાભ થઈ શકે તેમ છે. જી. હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ કર્ક રાશિની,
જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આજે થોડી કાયદાકીય બાબતોમાં અડચણ રહી શકે એટલે એ બાબતે કોઈ હોય તો બને ત્યાં સુધી દૂર રહેવાની સલાહ છે. પરિવારમાં કોઈ નાની મોટી માંદગીનો સામનો કરવો પડે. હા, પણ આજે સારી વાત એ છે કે તમે પોતાની આવડતથી સફળતા મેળવી શકશો, એટલે પોતાની જાતના વિશ્વાસે પૂરેપૂરા આજના દિવસે રહેવાનું છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે રોકાણો ફળદાયી બને તેવો દિવસ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, જે પણ ક્ષેત્રમાં કરવાનું, તમારે પૈસાનું કે મહેનતનું જે પણ આજે કરશો તે ફળદાયી નીવડશે. આમ પણ આજનો દિવસ તો ફળદાયી છે જ. વસંત પંચમી એટલે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો એ સારું જ રહેવાનું છે. આજનો દિવસ તમને સામાજિક વ્યસ્તતા આપવા જઈ રહ્યો છે, એટલે બીજી દિવસ છે, એટલે થોડુંક સમયનું પ્લાન કરવું જરૂરી છે. દાંપત્ય જીવનમાં પણ આજે અનુકૂળતા વધી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આપણા માટે વાત કરીએ ત્યારે ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે. તમારા કાર્યની કદર થાય, એટલે તમે જે અપેક્ષિત પરિણામની ઈચ્છા રાખો છો તે અપેક્ષા પૂરી થઈ શકે એમ છે. માટે અગત્યના કાર્યો હાથ પર લઈ શકાય. આજે મુલાકાતો લાભદાયી છે. કોઈપણ પ્રકારે આજે ચર્ચા વિચારણા મીટિંગ કરો, પછી અંગત જીવન માટે કરો કે તમારા કાર્યક્ષેત્રે કરો, લાભદાયી રહી શકશે. જી, જે આપણી સાથે જોડાયા છે કોલર રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ, આપ જન્મ તારીખ જણાવશો. જે આપણી સાથે જોડાયા છે રાજેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, આપના ટીવીનો અવાજ સ્લો બંધ કરી દો અને તમે ડાયરેક્ટ વાત કરો. હેલો, રાજેન્દ્રભાઈ, આપને અવાજ સંભળાય છે? બંધ કરી દો અને તમે આપની જન્મ તારીખ જણાવશો. 9/3/88. 9/3/88. હા, જન્મ સમય 9:39. સવારે કે રાત્રે? દિવસે. સવારે 9:39. જન્મ સ્થળ? બોમ્બે. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો. કેરિયર માટે પૂછવું છે. જી, શું કેરિયર માટે છે, શું કરો છો અને શું પ્રશ્ન છે ભાઈ? મારો બાબો છે, હા, એ સર્વિસ કરે છે. એટલે શેમાં સર્વિસ કરે છે અને હવે એને શું નવી નોકરીમાં આગળ વધવું છે, બદલવી છે? હા હા હાજી. હા, તમે પ્રશ્ન સ્પષ્ટ કરો, જવાબ આપી શકો તમે, બરોબર ને? કે એને કરવું શું છે. પ્રશ્ન કેરિયર છે, પણ કેરિયરમાં નોકરી, આ જ નોકરી ચાલુ રાખવી છે કે બદલવી છે કોઈ તક માટે, એમ પૂછું છું. બદલવી છે, બેંકમાં નોકરી કરે છે. હા હા, પ્રાઇવેટ બેંકમાં છે? હા. હા, સારું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે અને અત્યારનો સમય કેવો ચાલી રહ્યો છે. તો મેષ લગ્નની કુંડળી આવે છે અને ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા ત્રીજા સ્થાનમાં થઈ રહ્યું છે. તે ચૂકવે છે કે સમય જે છે અનુકૂળતા આપી રહ્યો છે. પણ ખાસ કરીને કેરિયર બાબતે નિર્ણય લેવો હોય તો જૂન મહિના બાદ લેવો વધારે સારું. એટલે મે મહિનો પૂરો થવા દેવાનો, ત્યારબાદ સારી તક આવી શકશે. એટલે એમ સમજો કે આ વર્ષનો ઉત્તરાર્ધ, સેકન્ડ હાફ છે એ એના કેરિયર માટે સારો રહેવાનો છે. એટલે કરે. પણ ખાસ થોડુંક તકલીફજન્ય બાબત એ છે કે લાભ સ્થાનમાં રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે અને તે જીવનમાં ક્યારેક રૂકાવટ આપે અથવા પોતાની ક્ષમતા પ્રમાણે પ્રાપ્તિ ના કરાવે, બીજા લોકો લાભ લઈ જાય તેવું બનતું હોય. આવા વ્યક્તિઓએ ખાસ કરીને જીવનમાં પોતાની અગત્યની બાબતો બીજા સાથે શેર ન કરવી, કારણ કે બીજા લોકો લાભ લઈ જાય, ગેરઉપયોગ કરે તેવું બને. તો ગ્રહણ દોષનું નિવારણ કરાવવા વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, બરોબર છે, તો અનુકૂળતા વધી શકશે. જી, ને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું છે આજનું રાશિફળ તે જણાવશો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે થોડો થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, એટલે રિલેક્સ રહેજો. બહુ વધારે પડતું કામ આજે હાથ પર ન લેતા, થાય એટલું જ કરજો. ઉતાવળિયું પગલું આજે ન ભરતા, ધીરજ રાખવી પડે. હા, સંતાનો પ્રત્યે પણ આજે ધ્યાન આપવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે મનોરંજન તરફ મન વળે તેવું બને. આજે એમ થાય કે કંઈક રિલેક્સ થઈએ તેવું થાય, મનોરંજનના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાનો થાય તેવું બને. આજે કોઈ પ્લાનિંગ કરશો, કંઈક નિર્ણય લેશો તો એમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે. સારી વાત આજે એ છે કે કૌટુંબિક વિવાદનો ઉકેલ તમને મળી શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. વધુ પડતા ઉત્સાહથી આજે બચવાનું છે. એમ કહેવાય ને, અતિની ગતિ નથી હોતી. પછી અતિ થઈ જાય તો ક્યાંક ખર્ચો પણ વધી જાય તેવું બની શકે એવું છે. જોકે આનો લાભ તમને આજે તમારા પોતાના વ્યવસાયમાં
મળી શકશે. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, મકર રાશિ જેના નામાક્ષર હોય છે ખ અને જ. ખાવા પીવામાં થોડું સાચવવું, ખાનપાનમાં ધ્યાન રાખજો. હા, વિરોધીઓ સામે વિજય મળે તેવો દિવસ છે અને તમારે સામાન્ય આર્થિક લાભ પણ આજે થઈ શકશે. જોકે મનમાં થોડો ક્યાંક અસંતોષ આજે રહે તેવું પણ બને. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે આવકની તકો મળવાની છે તમારી, એટલે તકો મળે તો સ્વીકારી લેજો. પરિવારથી તમને આજે લાભ રહેવાનો છે અને ગ્રહો તમારી સાથે છે. તમારા આત્મવિશ્વાસમાં આજે વધારો થવાનો છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ ધાર્મિકતા આજે વધશે તમને. થોડું દેવદર્શન પૂજાપાઠ કરજો. આમ પણ આજે વસંત પંચમી છે, મા સરસ્વતીની આરાધના કરો, વિશેષ ફળદાયી છે. વિદેશની બાબતોમાં, દૂરના પ્રદેશોની બાબતોમાં જે અનુકૂળતા રહેવાની છે. ખર્ચા પર ધ્યાન રાખજો, ખર્ચા ક્યાંક કાબુ બહાર જઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળદાયી જાય તેવી મા સરસ્વતીને અભ્યર્થના. હસીતભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને કામેશ ચોકસીને આપશો રજા. આપ જોતા રહો GSTV ન્યૂઝ, નિર્ભીક સત્ય.